સુરતના પુણા કેનાલ રોડ પર આવેલ હેપીનેસ બેન્ક્વેટ હોલમાં બાલાપુર પરિવાર સુરતનો 17મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેની સાથે શારદાબેન નસીદ અને કરશનભાઈ નસીદના જીવન સંધ્યા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાલાપુર રાજ્યના ગ્રામજનો અલગ જગ્યા પરથી હાજર રહ્યા હતા। સુરતમાં વસતા બાલાપુર ગામના પરિવારનો 17મો સ્નેહમિલન સમારોહ આજરોજ પુણા કેનાલ રોડ પર આવેલ હેપીનેસ બેન્ક્વેટ હોલમાં યોજાયો હતો, જ્યાં વિનોદભાઈ પટેલના માતા શારદાબેન નસીદ અને પિતા કરશનભાઈ નસીદનો જીવન સંધ્યા મહોત્સવ યોજાયો હતો। દર્શક મિત્રો, હું છું અશોક રાવળદેવ, મહાદેવ ધ ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સંધ્યાનો કાર્યક્રમ છે। મા બાપ વિશે વિશ્વમાં કોઈ એવો માણસ નથી કે આવો મા બાપ વિશે કાર્યક્રમ યોજ્યો છે, ત્યારે બાલાપુરના ઘણા બધા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે એની પ્રતિક્રિયા લઈશું। જી બેન, આપનું નામ બતાવો। રંજનબેન સાવલિયા। રંજનબેન, આવો કાર્યક્રમ તમે જોયો છે? ના ક્યારેય નથી જોયો, કે ભવિષ્યમાં કે આ જોયો નથી, પણ હવે અમારે જોવાની બહુ ઈચ્છા છે કે આવા જેના વડીલ મા બાપ આપણે જોયું ન હોય એવો કાર્યક્રમ કરી બતાવવો જોઈએ એમ કે। એમની વિનોદભાઈને તો એમ માનો તમે જોયા હશે, તમારી સામે નાના મોટા થયા હશે, તમે એની ઉંમરના હશો, તો તમને ક્યારે લાગતું હતું કે વિનોદભાઈ આવું કરશે? નહીં, એવું તો અમે તો કોઈ દી જાણ્યું જ ન કે આ લોકો કે આવું પગલું ભરશે, કે આવા મોટા પ્રસંગો આપણે કરી બતાવશે કે નહીં, કે ગૌરવ હોવો જોઈએ કે ગુજરાતમાં કે આપણા બાલાપુર વિશે કે એમ કે દીકરો હોવો તો કે આવો જોવો જોઈએ। બાલાપુર ગામનું નામ રોશન કર્યું છે અત્યારે જોઈ રહી ત્યાં, તો આ તમામ આ સુરતના યુવા યુવતીને શું સંદેશ છે તમારો? બસ આવા નવા ઉત્સવ પ્રસંગ કરે રાખજો, કે આપણા વડીલોને કે એમ થવું જોઈએ કે નહીં મારા દીકરા કે બે ડગલા આગળ નીકળી ગયા છે કે બધાને। ખૂબ સરસ બેને વાત કરી કે દીકરાઓએ મા બાપનું ગૌરવ લેવું જોઈએ અને મા બાપ દીકરાઓનું ગૌરવ લેતા હોય। મારું નામ મીનાક્ષી અનિલભાઈ સાવલિયા છે। મીનાક્ષી બેન, તમે ક્યાં ગામ છો? કોલડા સાસરે છું। વિનોદભાઈ વિશે શું કહેવું? વિનોદભાઈ અમારા ગામના છે, અમે તો એને નાના હશું ત્યારે અમે જોયા છે, પણ આજે અમે એને જોયા કે એને ગામની દીકરીઓને ઇન્વાઇટ કર્યા છે આ ફંક્શનમાં, એના મા બાપ વિશે, એના મા બાપનું જીવતું જગત્યું કરે છે। હાલી આવું તો કોઈ કરી જ ન કે આ પહેલાં જેવા એક વ્યક્તિ છે અમારા ગામમાં, તે આ એને કાર્ય કર્યું, એમ અમને ગર્વ છે કે એને દીકરીઓને હોતે પણ કીધું આવું દરેક દીકરાઓએ કરવું જોઈએ પોતાના મા બાપ વિશે। આજના યુવાનોને શું કહેવાય? આજના યુવાને આ સંદેશો આપી કે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાને બદલે ઘરમાં ચાસો અને આવી રીતે જીવતું જગત્યું કરો એમ। વાહ, તો ખૂબ સરસ બેને વાત કરી કે મા બાપને હાંસવા જોઈએ, મા બાપને હાંસવા ફરજ બને છે છોકરાઓની, અને અનાથ આશ્રમમાં આજે જે મૂકવામાં આવે છે, અલગ વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે, એ ન થવું જોઈએ। અમિત ઠુમર। અમિતભાઈ, આજે આ વિનોદભાઈ એમના મા બાપ વિશે જે કાર્યક્રમ યોજ્યો છે, શું કહેશો? કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે આયોજન કરેલો છે અને બધા ઉત્સાહિત છે, એમનો પરિવાર નહીં સાથે આખું ગામ ઉત્સાહિત છે અને બધાને એક અલગ પ્રકારનો જ આનંદ છે। આવો કાર્યક્રમ ખરેખર બધાએ કરવો જોઈએ, બધાએ જ કરવો જોઈએ। આ એક કાર્યક્રમની સાથે એક સંદેશ બી છે કે જે બતાવે છે કે ભાઈ આપણા માતા પિતા છે એના થકી જ આપણે બધાય છીએ અને આપણે એને ભૂલવા ના જોઈએ। તો ખૂબ સરસ વાત કરી કે મા બાપથી વિશેષ કોઈ વસ્તુ હોય નહીં અને મા બાપને લક્ષ્યમાં લઈ અને પણ આ જીવન જીવવું જોઈએ। સતીશ પરસોત્તમભાઈ નસીદ। સતીશભાઈ, આજે વિનોદભાઈ કાર્યક્રમ કરી રહ્યા છે, એના વિશે શું કહેવાય? વિનોદભાઈનું આ ભવ્યથી ભવ્ય આયોજન છે અને આ પરિવાર માટે એક મોટિવેશનલ પ્રોગ્રામ છે, જે પરિવારને લેવાનો છે, માતા પિતા માટેનો છે, માતા પિતાની વેદના છે, આમાં બધાને જ સમજવાનું છે, નાના મોટાથી લઈને બધાની મોટિવેશનલ આખો સ્પીકર પ્રોગ્રામ છે। અને વિનોદભાઈને ખૂબ અભિનંદન કે આટલું મોટું આયોજન કર્યું છે બાલાપુર ગામ માટે, એની માટે ખૂબ અભિનંદન। આજના યુવાનોને શું સંદેશો તમારો? આજના યુવાનોને એ સંદેશો આપવા માંગુ છું કે પરિવાર સાથે રહો અને પરિવારથી જોઈન્ટ રહો, પરિવારથી દૂર ના થાવ। પરિવારના વડીલ એવા માતા પિતાની સેવા કરવાનો અવસર મળતા જ પુત્રો વિનોદભાઈ, રાજેશભાઈ અને પ્રતાપભાઈ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના તમામ પરિવારજનો ભળી શકે તે માટે ખાસ સ્નેહમિલન સમારોહને પણ સમાવી લેવામાં આવ્યો હતો। નસીદ પરિવારના વડીલ શારદાબેન અને કરશનભાઈના જીવન સંધ્યા મહોત્સવમાં ગામવાસીઓ દ્વારા તેમના ઋણને ચૂકવવા માટે કોઈ જ કરકસર છોડી ન હતી અને રક્તતુલા કરવા માટે પોતાનું રક્તદાન કર્યું હતું। મારું નામ કાજલ છે। કાજલબેન, આ બાલાપુર ગામના વિનોદભાઈ આ કાર્યક્રમ યોજ્યો છે, કાર્યક્રમ વિશે શું કહેવું? સૌ પ્રથમ તો એમ જ કહીશ કે વિનોદભાઈને જેટલા અભિનંદન આપણે પાઠવીએ એટલા ઓછા પડે। કારણ તો એ જ છે કે દીકરો હોય તો આવો જ હોવો જોઈએ।
તેણે એના મા બાપ માટે આટલું કર્યું, પણ એના મા બાપે એના માટે કેટલું કર્યું હશે એ વિચારવા જેવી વાત છે કે બાળકને નાનેથી લઈ અને મોટા કરવા એ જ બહુ મોટી મહાનતા છે માણસની. પણ માણસ ભૂલે નહીં તો એને દીકરો કહેવાય. એટલે જ વિનોદભાઈને ખાસ એટલું પ્રેમથી યાદ કરીશ કે એક દીકરીઓને પણ ભૂલ્યા નથી બાલાપુરની, કે આજે આટલા સરસ કાર્યક્રમમાં એમણે અમને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. અમે પણ દીકરીઓ થઈને એટલા આનંદ અનુભવીએ છીએ આ પ્રસંગમાં આવીને કે ક્યારેય જોયું નહોતું, જાણ્યું નહોતું, અને એવું અમને પ્રાઉડ ફીલ કરાવ્યું છે તેમણે. અને વિનોદભાઈનું એવું સરસ કાર્યક્રમ એ પણ છે કે તેમણે બ્લડ ડોનેશનનું અહીંયા આયોજન કર્યું છે તેમના માતા પિતા માટે. પ્લસ કે જે એ આપણે જીવતા જગતિયું કહીએ છીએ તે પણ અત્યારે કરી બતાવ્યું છે. એટલે તે જોઈને બધા ભાઈઓને એટલું જ કહેવા માંગીશ કે તમે પણ આમાંથી કંઈક શીખ મેળવજો અને સૌને પ્રેરણા કરજો કે તમે પણ આવું આયોજન કરી શકો. તો ખૂબ સરસ બેને વાત કરી કે મા બાપનું બાળકોએ ધ્યાન રાખવું જોઈએ કે આ દુનિયામાં દરેક બાળકે મા બાપ વિશેષ કાંઈ છે નહીં. સરસ કાર્ય કરી રહ્યા છે. ગામને પ્રોત્સાહન એનાથી મળશે, ઘણી પ્રેરણા મળશે. અને ગામની બહેનો દીકરીઓને બોલાવ્યા છે એટલે એમને પણ આમાં જમાયોને નવું અલગ કંઈક તારણની, હા, કે અને કોઈ બીજા વ્યક્તિ હોય એને એવું આમ થાય કે ના આપણે ખરેખર આવું ક્યારેક કરવું જોઈએ. આ દીકરાની વહુને શું સંદેશો છે? દરેક દીકરાની વહુને તો લેવું એમ કે પ્રેરણા થોડી ઘણી આપણે લેવી જોઈએ. આપણી સાસુએ કર્યું એવું આપણે નહીં કરીએ. ખૂબ સરસ વાત કરી કે ભાઈ આપણી સાસુએ કર્યું એવું આપણે નથી કરવાનું. ત્યાર પછી સ્વયંસેવકો જે છેલ્લા 12 કલાકથી ખડે પગે સેવા આપી રહ્યા છે એવા એક બેન વચ્ચે છે. જી બેન, આપનું નામ બતાવજો. મારું નામ સોજિત્રા શિલ્પા નરેશભાઈ છે. વિનોદભાઈ વિશે શું કહેવું? વિનોદભાઈ વિશે તો કેવીને એટલું જેટલું કહીએ એટલું ઓછું પડે કે દરેકમાં એવું આ સમારોહ જોઈને દરેકમાં ને એવું થાય કે મારા ઘરે પણ આવું બાળક જો જન્મ્યું હોત ને તો સારું હતું. અને ઘણાને પ્રેરણા મળશે કે મા બાપને કઈ રીતના સન્માન આપવું, મા બાપને કઈ રીતના સાચવવા. ઘણા બધા લોકો મંદિરે જાય છે પણ એની જરૂર નથી, પણ પેલા ઘરે મા બાપની સેવા કરો ને એ જ બેસ્ટ છે. ખૂબ સરસ બેને વાત કરી કે ભાઈ મંદિરે જવું એની કરતાં મા બાપની સેવા કરવી એ ઉત્તમ છે. જી, આપનું નામ બતાવજો. અરવિંદભાઈ કલ્યાણભાઈ ઠુમ્મર. અરવિંદભાઈ, આ વિનોદભાઈ તમારા ગામના જ છે, બરાબર? તમે એમની સાથે નાના મોટા રમ્યા હશો અને ખૂબ આનંદે કર્યો હશે. તમે ક્યારે વિચાર્યું હતું કે વિનોદભાઈ અમુક સમય થાય ત્યારે મા બાપ વિશે આવો કાર્યક્રમ કરશે? નહીં, કોઈએ વિચાર્યું નહોતું અને આવો કાર્યક્રમ કોઈ કરશે પણ નહીં. મને એવું લાગે છે કે આ એક કાર્યક્રમ જોવા મળ્યો એવો નહીં મળે ક્યારે. આજના યુવાનોને શું સંદેશ છે? આજના આ વસ્તુ આવું જ કરી કોણ કરવાનું છે? આ એક મને લાગે છે કે અમારા ગામમાં આનાથી પ્લસ કોઈ નહીં કરે, જોવા જેવું હતું. તો ખરેખર ખૂબ સરસ વાત કરી. ત્યાર પછી બાલાપુર ગામના ઘણા બધા મહેમાનો છે. જી, આપનું નામ બતાવજો. વિનુભાઈ મંજીભાઈ ઠુમર. વિનુભાઈ, આ કાર્યક્રમ વિશે શું કહો? આ કાર્યક્રમ માટે ઘણાને પ્રેરણાલાયક છે કે મા બાપ વિશે જે કાંઈ કર્યું વિનોદભાઈ બહુ સારું કર્યું કહેવાય. મા બાપથી વિશેષ કોઈ વસ્તુ હોય ખરી? કોઈ હોય જ નહીં. એ ઉત્તમમાં ઉત્તમ કામ કર્યું છે અને બિરદાવા લાયક કામ છે. વિનોદભાઈ એવું કામ કર્યું છે કે મા બાપ ખરેખર ભગવાન છે. હા, ભગવાન છે, ભગવાન જ ગણાય ને. એના થકીને જ આ કાર્યક્રમ છે ને. એ ન હોય તો આ ત્યાં કાર્યક્રમ થાય. ઈશ્વર ઘર ઘર લગી પોગી નહીં શકે, એટલા માટે મા બાપને. હા, એ બરાબર છે. મા બાપ વિશે જે એને કર્યું છે ને એ આવું લગભગ તો બીજા જોવા નહીં મળે કચ્છે. હા, આનાથી સારો પ્રોગ્રામ તો ક્યારેય જોવા નહીં મળે એવું આપણું અરમાન છે. આપનું નામ બતાવજો. દિનેશભાઈ ઠુમ્મર. દિનેશભાઈ ઠુમ્મર, આપણે એ કહું કે આ વિનોદભાઈ જે આ કાર્યક્રમ મા બાપ વિશે કરી રહ્યા છે એના વિશે શું કહેવું? એ સમાજને એક દાખલો બેસાડે છે કે માવતર વગર તમારું કંઈ પણ નથી. એમ ભગવાન પછી પહેલાં મા બાપને માનો. મા બાપ છે એટલે ભગવાન જ આવી ગયા. વિનોદભાઈનો કહેવાનો મતલબ મને એવું લાગે છે. વિનોદભાઈ, અરે તો તમે એમ માનો રહ્યા છો ગામમાં ઘણો સમય, તમે વિચારેલું ક્યારેક આવું થાય ભવિષ્યમાં? વિચારેલું તો નહીં, પણ હવે દિલદાર માણસ છે વિનોદભાઈ. ગામ માટે બહુ સારા કાર્યો કરે છે વિનોદ. હમણાં થોડી જ વાર પહેલાં મેં સાંભળ્યું કે અહીંથી એલાઉન્સ થતું હતું કે બાલાપુર ગામની બેન દીકરી હોય ગમે તે હોય એમને સારી રીતે અહીંયા ભેટ પૂજા એમને ભેટ આપવામાં આવે છે. તો શું? હા, દાન પુણ્ય એટલે કોઈ પણને ખાલી હાથે નિરાશ પાછા નહીં જવા દે વિનોદભાઈ. એમ
એમનું કહેવું એવું છે. તો ખરેખર ખૂબ સરસ આપણને વાત કરી કે બાલાપુરના કોઈ બી મહેમાન બેન દીકરી હોય એમને ખાલી હાથે જવું નહીં પડે, એમને ભરપૂર રીતે પેટ ભોજન કરાવવામાં આવ્યું છે અને ભેટ પૂજા પણ કરવામાં આવી છે. ત્યારબાદ બીજા આપણી ભાઈ એક વચ્ચે ઉપસ્થિત છે, જે આપનું નામ બતાવજો. દીપકભાઈ સાંગાણી, દીપકભાઈ ક્યાં ગામથી આવો? બાલાપુરથી. અચ્છા, બાલાપુરના જ બધા મહેમાનો છે. હા. વિનોદભાઈ વિશે શું કહેવું? વિનોદભાઈનું કામ બહુ સરસ ને બહુ સારું છે. બહુ બધાને આમ ઉચ્ચા એવો છે કે આપે અને લોકો એને સપોર્ટ એવડો કરે બાલાપુરવાળા, અને બાલાપુર માટે બહુ બધું એને આપ્યું છે. તમને એમ થાય ખરેખર મા બાપની સેવા કરવી જોઈએ? હા, કરવી જોઈએ. આજનો સંદેશો આ દેશમાં જાય તો શું કહેવાય? એ તો બરાબર છે. મા બાપની સેવા તો હર નાગરિકને કરવી જોઈએ. ભારત વંશની અંદર મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આપણે જન્મ દીધો છે એને, તો આપણે એની સેવા અને એનો નિભાવવી આપણી ફરજમાં આવે છે. તો આ બાલાપુરના ભાઈ ખૂબ સરસ વાત કરી કે મા બાપથી વિશેષ કોઈ દેવી દેવતા નથી. 33 કરોડ દેવતામાં હોય તો અને મા અને બાપ, તો આ વિનોદભાઈએ મા બાપ વિશે એટલો સુંદર અને ભવ્ય કાર્યક્રમ યોજ્યો છે સુરતની અંદર. મારું નામ પ્રાગજીભાઈ પોપટભાઈ ઠુમર, ગામ માવજીંજબા. પ્રાગજીભાઈ, આ કાર્યક્રમ વિશે શું કહો? આ કાર્યક્રમ ભવ્યમાં ભવ્ય આ કાર્યક્રમ ઉજવાયો છે. અમારા ભાઈને આવો ધાર્યું નહોતું કે આવો થશે, એવો સંકલ્પ આજ થઈ ઉઠ્યો છે. આજના યુવાનોને શું કહો? આ યુવા પેઢી આવો સાંસ્કૃતિક કાર્યક્રમ મા બાપની સેવા ખરેખર કરવી જોઈએ. કરવી જોઈએ, પણ કરે તો થાય. સૌની મતિ તો એક નથી હોતી. વિનોદભાઈ વિશે શું કહો? તમે તો એની હારે નાના મોટા થયા છો. વિનોદભાઈ નાના મોટા બાળપણથી 25 વર્ષથી એ બહાર વયા ગયા અને અમે દેશમાં ખેતીમાં રહી ગયા, એટલે એની ભવિષ્યવાણી એમ કે અલગ રીતની ગણાય. સાંસ્કૃતિક રીતે એ અટાણે માને છે. કોઈ વસ્તુ એમ કે અટાણે આધુનિક પ્રમાણે નથી હાલતી, સાંસ્કૃતિક જૂની રૂઢિ પ્રમાણે એ વર્તન કરે છે. તો આ હતા વિનોદભાઈના ફૈબાના દીકરા, મામાના દીકરા, અને ખૂબ સરસ એને વિનોદભાઈની સાથે નાના મોટા થઈને નાના સાથે રમેલા પણ છે અને એને ખૂબ આનંદ લીધો છે. અને આજના યુવાનોએ ખરેખર મા બાપ પ્રત્યે થોડીક લાગણી અનુભવી છે. હંસાબેન, વિનોદભાઈ વિશે શું કહેશો? વિનોદભાઈ વિશે બહુ સારું કહું છું. વિનોદભાઈ બહુ રેડી માણસ છે. નાનપણમાં અમે પણ ભેગા રહેલા છે, એટલે બહુ સીધા એમના મા બાપ વિશે જે આ કાર્યક્રમ યોજો છે, તો આજના યુવાનોને તમારો શું સંદેશો છે? એ આજના યુવાનોને એમ કહેવાનું છે કે આવી રીતે જ મા બાપનું બધું હરિયો કરાય, જીવતા જ હાસું છે. પછી મરી ગયા પછી તો એને ક્યાં જોવું છે, એટલે બહુ આનંદની વાત છે. બહુ સારું કર્યું. તો આ હતા વિનોદભાઈના રિલેટિવ. બીજા એમના માસીબા આપણી વચ્ચે છે. જી, મારે આપનું નામ બતાવજો. મારું નામ નાથીબેન છે. નાથીબેન મોટા બેન છું. આ તમે તમારા નાના બેનનો દીકરો જે વિનોદભાઈ છે, આ એમના મા બાપ વિશે આવો ભવ્ય કાર્યક્રમ યોજો છે, શું કહેશો તમે? એમની માટે તો એના માવતર વિશે બહુ લાગણી છે વિનોદભાઈ તો એટલા મા બાપ વિશે બહુ ધરાવે છે લાગણી, અને એની લાગણી જેવી હતી કે બાલાપુરની તમામ બહેનો દીકરીઓ સગાવાલાને બધાને અહીંથી ભેટ પણ આપવામાં આવે છે અને તમામ મહેમાનોનું પણ હાર્દિક સ્વાગત કરેલ છે. બહુ સ્વાગત મોટું છે. બહેનો દીકરીઓને દાન પણ બહુ કરે, અને એની માટે તેને લાગણી છે બહેનો માટે. તો આ હતા વિનોદભાઈના માસી, ખૂબ સરસ વાત કરી. અને આ વિનોદભાઈના માસી બેન આપણી વચ્ચે છે. જે બેન આપનું નામ બતાવજો. મારું નામ જ્યોત્સનાબેન છે. જ્યોત્સનાબેન, આવો કાર્યક્રમ પહેલા નંબરમાં તમે કંઈ જોયો છે? ક્યાંય જોયો નથી, અને વિનોદને એના મમ્મી પપ્પા માટે બહુ જ સારી લાગણી છે કે હરેક યુવાનને આ રીતે માતા પિતાનો કાર્યક્રમ ગોઠવવો જોઈએ, કે જે પોતાની પરિસ્થિતિને અનુકૂળ મા બાપને આવી રીતે કાર્યક્રમ ગોઠવો તો નાના બાળકોથી માંડીને મોટાના યુવાનો સુધી એને પ્રેરણા મળવી જોઈએ કે આના વિશે થોડુંક જ્ઞાન લેવું જોઈએ કે માતા પિતાને કેવી રીતે સાચવવા જોઈએ અને કેવી લાગણીથી એના મા બાપને ઉમંગથી મોટા કર્યા છે, તો એનો સાથ સહકાર સરસ આપવો જોઈએ. આજના વરાછા રોડની તમામ દીકરાની વહુને શું કહેવું? એના દીકરા કોઈ પણ દીકરા, તમામ દીકરા વિશે કે દીકરા અને વહુને માટે હરેકને થોડીક આમાંથી કે થોડીક લાગણીશીલ થોડીક પણ એના માટે લેવી જોઈએ કે આવી રીતે માતા પિતાના જે રીતે મોટા કર્યા છે તો એનો થોડોક પણ અંશ રૂપે એના મા બાપને ફાળવણી આપવી જોઈએ, કે હરેક મા બાપને આવું હોવું જોઈએ કે આ માતા પિતા પ્રત્યે લાગણી હોવી જોઈએ એમ. તો આ હતા વિનોદભાઈના માસિયા બેન, ખૂબ સરસ આપણને વાત કરી. કાર્યક્રમ ખરેખર ભારતમાં આપણે જોઈ રહ્યા હોય તો આજની તારીખમાં ક્યારેય મા બાપ વિશે આવો ભવ્ય કાર્યક્રમ યોજાનો નથી. તો સુરતમાં વસતા તમામ બાલાપુર પરિવારના લોકોએ હાજરી આપી હતી.
તે સુરત બહાર વસતા પરિવારોએ પણ સુરત પહોંચીને આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યારે મૃત્યુ પછીની વિધિમાં દાન પુણ્યનો જે મહિમા છે તે જીવતા જ કરવાના આશયથી આ જીવન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ કરીને બપોર બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘોડાગાડી સહિતની વ્યવસ્થાઓ સાથે આ શોભાયાત્રા નીકળી હતી. તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે સાંજના જીવન સંધ્યા મહોત્સવમાં રાજકીય અને સામાજિક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ફિલ્મ અને ટેલિવિઝનના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને ડગલે ને પગલે ગામ સાથે રહેતા નશિત પરિવારની સાથે ગ્રામજનો રહ્યા હતા. મામાના દીકરા અને માસીના દીકરા દીકરીઓ અને ગામના તમામ પરિવાર હાજર રહ્યા હતા અને દાન પુણ્ય કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મી કલાકારોની ખાસ હાજરી જોવા મળી હતી. રઝા મુરાદે અને ફિરોઝ ખાન તેમજ બિંદુ દારાસિંગ અને રણજીતે મહાદેવ ધ ટાઈમ્સ સાથે વાતચીત કરતા જણાવેલ કે શ્રવણકુમારની યાદ કરાવતા વિનોદભાઈ નશિત, બાલાપુર ગામની તમામ દીકરીઓ અને જમાઈરાજ ખાસ હાજર રહ્યા હતા અને અનેક પ્રકારના દાન દેવાયા હતા. ખરેખર વંદનીય કાર્યક્રમ છે. તો આપણી વચ્ચે બોલીવુડના સ્ટાર हीरोइन આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની પ્રતિક્રિયા લ્યો. જી, આપકા નામ बताइए. नमस्ते दोस्तों, मैं आपकी सबकी अपनी पम्मी मोटन, बॉलीवुड एक्टर, और सबसे पहले तो मैं विनोद पटेल जी को धन्यवाद बोलना चाहूँगी कि इस पावन अवसर पे उन्होंने हमें बुलाया, जो उन्होंने अपने मम्मी पापा के लिए मतलब उनकी जीवन संध्या जो महोत्सव उन्होंने किया है, मतलब हर माँ बाप को एक ऐसा बेटा मिलना चाहिए. इनके ये फंक्शन को देख के मुझे श्रवण कुमार जी की याद आ गई. जैसे श्रवण कुमार जी पालकी में अपने माँ बाप को पूरी यात्रा करवाने ले जाते हैं, तो ये भी एक यात्रा जैसा ही महोत्सव है. काफ़ी अच्छा लग रहा है. और हमारे बॉलीवुड ऑलमोस्ट सारे एक्टर्स आए हुए हैं. मतलब विनोद पटेल जी लाइक फैमिली, जो समाज से जुड़े हुए हैं, और उनकी वजह से आज हम सूरत आए हैं. और सूरत के सारे जितने भी वासी हैं उन सबको हमारी तरफ से तहे. आपने कभी देखा है ऐसा कार्यक्रम? नहीं, मैंने ऐसा फंक्शन कभी नहीं देखा है, पहली बार ऐसा फंक्शन देख रही हूँ. आज के युवा को लिए क्या संदेश है? आज के युवा के लिए यही संदेश है मेरा, क्योंकि आज की डेट में कोई भी अपने पेरेंट्स की वो रिस्पेक्ट नहीं करता जो पहले वाले लोग करते थे. जब से हमारी डिजिटल मीडिया आ गई है, मोबाइल आ गया है, तो बच्चे फ़ोन में बिजी होते हैं या अपनी पर्सनल लाइफ में. तो मेरा ये मानना है कि एटलीस्ट आप 5-10 मिनट या आधा 1 घंटा अपनी फैमिली के लिए निकालें. हमारे पेरेंट्स हैं तो हम हैं. आज हम जो भी हैं हमारे पेरेंट्स की वजह से है. माँ बाप अपना पेट काट के अपने बच्चों को पालते हैं, तो उनको कभी भी अपने माँ बाप को भूलना नहीं चाहिए. मैं ये नहीं कहती हूँ कि आप अपने माँ बाप के लिए बहुत बड़ा फंक्शन करो, उन पे पैसे खर्च करो. आप उनको रिस्पेक्ट दो और उनके लिए कीमती टाइम निकालो, वही उनके लिए सब कुछ है. તો ખૂબ સરસ વાત કરી કે ખરેખર બધા યુવાનોએ મા બાપનું ધ્યાન રાખવું જોઈએ. મા બાપ માટે ખરેખર 1 કલાક 24 કલાકમાંથી કાઢવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણજી, આપણું ના, મારું નામ અર્જુન છે, કૃષ્ણજી નથી. અર્જુનજી, આપને ये कार्यक्रम कैसा लगा? बहुत सारू છે, बहुत सारू છે. मतलब ये पहली बार ऐसा लग रहा है कि कोई अपने माँ बाप के लिए ऐसा करता है. मैं इसको श्रवण कुमार नहीं बोलूँगा, क्योंकि अगर आपने गीता पढ़ा है तो गीता के 9वें अध्याय में लिखा हुआ है कि जो व्यक्ति अपने माँ बाप की सेवा करता हो उसके लिए स्वर्ग यहाँ भी है और वहाँ भी है. स्वर्ग किसी ने देखा नहीं है, लेकिन उसके अंदर जो भगवान यश देते हैं आपको, आप जब तक के जीवित हैं आप हर वक्त फूले फले रहते हैं. तो इसीलिए मैं ये कहता हूँ कि वासुदेव कृष्ण ने भी कहा था कि जो अपने माँ बाप की सेवा करेगा वो श्रवण कुमार क्या, श्रवण कुमार से बहुत बढ़कर है. जी, ये हमारे गुजरात में युवा को लिए क्या संदेश है आपका? युवा का आज की पीड़ा सिर्फ गुजरात की नहीं है. आज की पीड़ा, ये पीड़ा सबके लिए है और ये सीख भी सबके लिए है कि अपनी ज़िंदगी में आपका जो कार्य है वो डट के करिए, लेकिन कहीं भी अपनी माँ बाप को ना भूलिएगा, क्योंकि जो अपने जड़ों को भूल जाएगा वो शाखाओं के पत्ते कभी ना कभी गिर जाते हैं, लेकिन जड़ वहीं के वहीं रहती है. और अगर उनके आशीर्वाद का प्रसाद आपके पास है तो समझ लो कि कल्याण आपका है और हर टाइम तरक्की आपके कदम चूमेगी.
તો આ હતા અર્જુનજી, ખૂબ સરસ ગુજરાતના તમામ સંદેશો આપ્યો છે યુવાનોને કે ખરેખર મા બાપની સેવા કરવી જોઈએ અને દીકરા તો એવા જ હોવા જોઈએ કે જે મા બાપનું નામ રોશન કરે. ત્યાર પછી આપણી વચ્ચે રજા મોરારજી આપણી વચ્ચે છે, એમની પ્રતિક્રિયા લઈશું. મોરારજી, આપકો कैसा लगा ये गुजरात का कार्यक्रम? इससे अच्छा कार्यक्रम तो हो ही नहीं सकता. आज अगर हम इस दुनिया में हैं तो अपने माँ बाप की वजह से हैं. वही पैदा करते हैं, वही परवरिश करते हैं, वही संस्कार देते हैं, वही लाइनों में खड़े होकर हमको अच्छे स्कूलों में एडमिशन दिलाते हैं, वही हैं जो हमारा पालन पोषण करते हैं, हमें इस काबिल बनाते हैं कि आगे चल के हम दुनिया का सामना करना. तो माँ बाप से बड़ी दौलत जो है इस दुनिया में कोई नहीं है. किसी शायर ने कहा है कि सख्त राहों में भी आसान सफर लगता है, सख्त राहों में भी आसान सफर लगता है, ये मेरी माँ की दुआओं का असर लगता है. तो ये माँ बाप की दुआएं होती हैं और ये बड़े खुशकिस्मत लोग होते हैं, खुश नसीब लोग होते हैं जिन्हें अपने माँ बाप की सेवा करने का मौका मिलता है. बहुत ही भाग्यशाली होते हैं वो लोग. और हमारे मित्र जिन्होंने ये कार्यक्रम रखा है, ये इतने आज्ञाकारी पुत्र हैं जिसकी मिसाल बहुत कम मिलती है. वरना ऐसा भी होता है कि जब माँ बाप बूढ़े होते हैं तो उन्हें ओल्ड होम में भेज दिया जाता है, लेकिन ये इतना प्यार करने वाला, ये इतना आज्ञाकारी है, ये अपने माँ बाप की आराधना कर रहा है, उनकी पूजा कर रहा है, उनकी वंदना कर रहा है. तो यकीनन ये दुनिया जो है उसके लिए माँ बाप की वजह से, उनके आशीर्वाद की वजह से, उन्होंने जो इतनी तरक्की की है दुनिया में, वो माँ बाप की दुआओं के बिना मुमकिन नहीं है. और एक बात तो पक्की है कि इस बेटे ने माँ बाप की इतनी सेवा करके स्वर्ग में तो अपनी जगह बना ली है, उसे तो कोई रोक नहीं सकता. हाँ, तो मैं मुबारकबाद देता हूँ माँ बाप को भी और माँ बाप के पुत्र को भी. माँ बाप को इसलिए कि उन्होंने एक इतना अच्छा बेटा पैदा किया, उसे अच्छे संस्कार दिए, उसे इस काबिल बनाया कि आज वो माँ बाप के लिए इतना बड़ा कार्यक्रम कर रहा है. और बेटे को मुबारकबाद इसलिए दे रहा हूँ, बधाई इसलिए दे रहा हूँ कि उसके दिल में अपने माँ बाप के लिए कितना प्यार है, कितना जज्बा है. तो ये मेरे लिए जो है ये एक यादगार इमोशनल फंक्शन है. ये भावनाओं से भरपूर है फंक्शन. तो मैं माँ बाप को भी सलाम करता हूँ और पुत्र को भी करता हूँ. તો આ હતા રજા મોરારજી. ખરેખર મા બાપ વિશે એને એટલો બધો આમ ઇમોશનલ સંદેશ આપ્યો છે કે બાળકોએ ખરેખર મા બાપ પ્રત્યે આવો જો દીકરો એક જન્મ્યો હોય તો 7 પેઢીને તારે. તો આ કાર્યક્રમ ખરેખર એક ગુજરાત માટે સારામાં સારો કહી શકાય. નથી पर बहुत बड़ा है. सूरत में हमारे बहुत दोस्त है, सूरत में आता रहता हूँ. मैंने सूरत फार आवड़े से बहुत सरस सिटी से, यानी ये फंक्शन पहली बार देख रहा हूँ लाइफ में. ऐसा फंक्शन मैंने कभी देखा नहीं. जीवन संध्या महोत्सव. आपको लापसी का पता है? लापसी का लापसी क्या होती है, क्या होता है उसमें? देवी माँ होती है ना हमारी कुल देवी, हाँ. उसको निवेद्य लगाते हैं. अच्छा, वो फंक्शन. हाँ, सुना है लेकिन ये फंक्शन जो है ये मैंने कभी सुना नहीं. वो तो सुना है बहुत, ये नहीं सुना. कैसा लगता है? शॉकिंग है. माँ बाप जिंदा है और उनको दिखा रहे हैं कि बच्चे उनका कितना आगे बढ़ गए, कितना प्यार करते हैं. और पूरे जितने लोग माँ बाप की जिंदगी में आज तक आए हैं सब पहुंचे. वाह. आप अकेले आए हो कोई परिवार के साथ? मैं तो अकेला आया हूँ. मेरा विनोद पटेल हमारा परिवार ही है, दोस्त है, भाई है, और बहुत एक्टर आए हैं साथ में. तो मजा आएगा ये देखने में आज.
ખૂબ સરસ આપણે બિંદુ સિંગે જણાવ્યું કે મેં આવો શોખી પહેલો જ પ્રોગ્રામ એવો જોયો છે કે મા બાપ વિશેથી જો આવો કાર્યક્રમ થતો હોય ત્યારે બીજા આપણી પાસે ઘણા બીજા કલાકારો છે जी आपका नाम बताइए आपका नाम बताइए शाहबाज खान शाहबाज जी आपने कभी ऐसा कार्यक्रम देखा है नहीं पहली बार देखा है और बहुत अच्छा लगा आके अब मेरे हिसाब से हर औलाद को अपनी बच्चों अपने माँ बाप के लिए ऐसा कार्यक्रम करना चाहिए एक वृद्धावस्था में इतनी खुशी देना अपने माँ बाप को ये बहुत बड़ी बात है और मतलब माता पिता की जीवन संध्या बहुत बड़ा कॉन्सेप्ट मैंने तो पहली बार देखा ऐसा कॉन्सेप्ट आप इस भारत के युवाओं को कौन सा संदेश देना चाहते हैं बस यही मिल के रहो भाईचारे के साथ रहो खुश रहो डिप्रेशन में मत रहो जिंदगी को हर पल अच्छे से खुशी खुशी एक दूसरे को प्यार बांट के जियो तुमने देखा है महाराष्ट्र में ऐसा कार्यक्रम नहीं ये तो पहली बार देख रहा हूँ गुजरात में भी पहली बार देख रहा हूँ गुजरात में होता है क्या ये नहीं गुजरात में तो धार्मिक कार्यक्रम होते ही रहता है नहीं धार्मिक नहीं ये तो माँ बाप के लिए है ना तो मुझे तो बहुत अच्छा लगा जो बच्चा ऐसा करता है हाँ पूरे देश में संदेश किस जाता है यस बहुत अच्छा प्रोग्राम है और मैं बहुत खुश हुआ कि विनोद पटेल साहब का ये बहुत उनका जो माँ बाप के लिए जो उनका प्रेम है उनका जो आदर है वो कमाली है